અને હવે વાત રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસને લઈ અપડેટ વિશે। રાજકોટમાં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા છે। ઘટનાને 8 થી 9 દિવસ બાદ પણ કાર્યવાહી કરતા અનેક શંકાઓ ઊભી થઈ છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। યુવકના મોત બાદ પોલીસે કાર્યવાહીના નાટકની શરૂઆત કરી દીધી છે। તપાસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ સામે પણ કાર્યવાહીની માંગ છે। પીએસઆઈ ચૌહાણ તેમજ રાઇટર ચાવડા સામે કાર્યવાહી કરવા માંગ છે। ગઈકાલ સુધી આ કેસે દબાવવા માંગતી પોલીસે આજે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે આખરે 2 શખ્સોની અટકાયત કરી સગીર આરોપી અને પ્રવીણસિંહ જાડેજા સામે કાર્યવાહી। બંને આરોપીઓ સામે દાખલ એફઆઈઆર કરવામાં આવશે। તો મૃતક પરાગનો ફોરેન્સિક રિપોર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે। યુવકના પરિવારજનોએ હજુ પણ મૃતદેહ નથી સ્વીકાર્યો અને કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરેલો છે। ફોરેન્સિક રિપોર્ટ થયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે। ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા પોલીસના કાળા કારનામા બહાર લાવ્યા હતા અને અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો। તમે બોલાવો એમ કે જેને તને પૈસાનું કીધું ને એને તું પેલા અહીંયા હાજર કરતા લગન કઈ નહીં કહે। ડેડ બોડી આજે નહીં હટે કાલે નહીં હટે। ડેડ બોડી આજે નહીં કાલે નહીં હટે। જ્યાં લગન ન્યાય નહીં મળે ત્યાં લગન મને ખબર હે મારા છોકરા પાસે હું 24 કલાક ત્યાં બેઠી હતી કોઈ નથી આવ્યું ને ભણના દીકરા હે અને અત્યારે આવ્યો અમને ન્યાય મળે ત્યારે અમે ડેડ બોડી અંબાસી ત્યાં લગન ડેડ બોડી નહીં હટે। વાત એવી મળી હતી કે ભાઈ કોઈ બારોબાર વહીવટ થઈ ગયો છે એના ધ્યાનમાં આવી ને ધ્યાનમાં વાત મૂકી હતી બીજી કોઈ બાબત નથી। પણ આ લોકોને ખબર છે કે આવી કોઈ બાબત થઈ નથી પણ કોકે ગમે કોકે એના સામેવાળા લોકોએ ગમે કોઈ ખોટી વાત ઉડાડી છે। બાકી આમાં એ બાબતમાં કાંઈ છે નહીં એવું। રાજકોટમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠે એ પ્રકારની ઘટના જે ગઈકાલે સામે આવી છે કે જેમાં એક અકસ્માત છે તેને આખું ડાયવર્ટ કરવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે ને એના લીધે અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે। અત્યારે આપણી સાથે એમનો પરિવાર પણ છે ને જે મુખ્ય ફરિયાદી છે તે પણ આપણી સાથે છે। જે રીતના આખો મુદ્દાને ફેરવવાની વાત છે એક તમારી માંગ છે કે આરોપીઓને પકડવામાં આવે અને બીજી શું આમાં માંગ તમારી છે? હવે ખાલી એટલું કહીશ શોર્ટ અને નાનું જ કહીશ જો અમારે આને ન્યાય દેવો છે જ્યાં સુધી આને ન્યાય નહીં મળે એ ત્રણેય જણા સામે નહીં આવે ચૌહાણ સાહેબ અને ચાવડા સાહેબ ઉપર જે બધું હાલતું એ ના ચાલે ત્યાં સુધી અમે બોડી કલેક્ટ નહીં કરી। બસ એટલું કહેવા માંગુ। જે 2 શખ્સોનું નામ સામે આવે છે બીજી બાજુ પોલીસની કામગીરી તમને કેવી લાગી જે 8-9 દિવસ થયા દરમિયાન? જો જે વસ્તુ બીજા જ દિવસેથી ચાલુ થઈ જવી જોઈએ એ 8 દિવસ પછી જયારે ડેથ થાય ત્યારે ચાલુ થાય પછી તમે જ કયો શું મતલબ છે? પોલીસ સામે ખાતાકીય તપાસ થવી જોઈએ। કોણ કોણ અધિકારીઓ હતા આમાં? અધિકારીમાં એસપી ચૌહાણ સાહેબ અને રાઇટરમાં શું વિશાલભાઈ ચાવડા એના ઉપર જે કાર્યવાહી થતી હોય કાર્યવાહી કરવાની છે। બેન 9 દિવસ વીતી ગયા પછી પોલીસ કાર્યવાહી કરે છે। આટલા દિવસ સુધી ભાઈ હોસ્પિટલમાં દાખલ હતા હવે પોલીસને ખબર પડી કે આ બધું બન્યું? પોલીસ તો અમારે જ પહેલા બનવું પડ્યું। પોલીસ તો હતી જ નહીં। ક્યાં છે? તાલુકામાં પોલીસ છે, ગુજરાતમાં પોલીસ છે, કોણ કહે છે કે પોલીસ છે? પોલીસ છે જ નહીં કારણ કે અમારે જ પોલીસ બનવું પડ્યું। અમારે સીસીટીવી ફૂટેજ લેવા જવા પડ્યા જે કંઈ કામ રહ્યું નહીં પોલીસનું હતું છતાંય પોલીસ અમને ધમકાવે છે તમારું કામ નથી આ અમારું કામ છે। અમે પોલીસ છો કે તમે પોલીસ છો? આ પોલીસ તંત્ર અને આ પોલીસ જ્યારે મારા બાબાની ડેથ થઈ ગઈ ત્યારે પોલીસની આંખો ખુલી ત્યારે અમને ખબર પડી કે ઓહો હો આ પોલીસ। બાકી ત્યાં સુધી અમને ખબર જ નહોતી કે આ પોલીસ છે। તાલુકા પોલીસ જે તપાસ કરી રહી હતી એને સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અમુક અધિકારીઓ। હા એ સવાલ આ જ છે કે અત્યાર સુધી ગયા હતા ક્યાં? મારો બાબો આટલો સિરિયસ રાજકોટમાં આવું કઈ બને તમારે પોલીસ તમારે ખુદને બનવું પડે છે બાકી એક લોકો તો કઈ તપાસ જ નથી કરતા। અમારે કેસ જે છે આ પરાગ ગોહેલ આ એક્સિડન્ટનો જે કેસ છે એમાં અમારે જ પોલીસ બનવું પડ્યું। પોલીસ છે જ નહીં।
દાદા આ આખી ઘટનાના 9 દિવસ વીતી જાય, કોઈ કાર્યવાહી ન થાય ને પછી મીડિયામાં આવે ને પછી આ ભાઈનું મોત થાય ને પછી પોલીસ આ પ્રકારની તપાસ. આરોપી જે લોકો છે એને આપણે હાલ ફિલહાલ તો ઓળખતા નથી. ઈ અને પોલીસ વાળા બધા સંપેલા છે, ઈ ફાઇનલ છે. પોલીસમાં કોણ કોણ નામ તમને ખબર? પોલીસમાં નામ તો મને નથી ખબર. એક ચૌહાણ સાહેબ છે ને એક ચાવડા સાહેબ છે, ઈ સંપેલા છે. બધા નોકરી કરે છે તાલુકામાં છે. હવે અત્યારે એમ વાત આવે કે એને સસ્પેન્ડ કરે, તો હવે સસ્પેન્ડ કરીને શું ફાયદો છે? અમારો જે ભાઈ હતો એ એક્સપાયર થઈ ગયો, હવે તમે એને સસ્પેન્ડ કરો કે એને ગમે તે કરો, કાંઈ ફાયદો નથી. તમે આવું કર્યું હોય છે પોલીસે, શું પૈસા એને ખાધેલા, પૈસા ખાધેલા તો જ આમ હોય. 8, 9, 10 દી થયા, જો ગરીબ માણસ છોકરાને ન્યાય ન મળે તો એ મિલી ભગત જ હોય. જી બેન બોલો. ગરીબનો છોકરો છે એટલે, અમીરનો છોકરો હોય તો આકાશ પાતાળ એક કરે, ગમે ત્યાં દટાઈ ગયા હોય ને 10 ફૂટ અંદર જમીનની અંદર તોય ગોતીને કાઢે ઈ પોલીસ. આ ગરીબનો છોકરો છે એટલે પોલીસની શું કઈ કામગીરી અલગ નથી. ન્યાયની અલગ અલગ ન્યાય વ્યવસ્થા હોય એવું લાગે છે તમને? નાના માણસો હોય તો અલગ એ વસ્તુ છે જ, એ બધું અત્યારે તમારી સામે જ છે, અમારે કહેવાની જરૂર જ નથી. જે વસ્તુ અમે બીજા જ દિવસે વિડીયો દેખાડ્યો તો એ વિડીયો ક્યાંય ખુલાસો પડ્યો ને આખી વસ્તુ સામે હતી તો એ વસ્તુ બહાર નીકળીને એટલામાં તમે સમજી જાઓ. ચોક્કસ ખૂબ જ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ને એનું કારણ છે કે જે પોલીસની કામગીરી છે આ 8-9 દિવસ દરમિયાન તે શંકાના દાયરામાં છે. ગત 21 થી 22 તારીખની આસપાસની જે ઘટના છે તેમાં 8 દિવસ વીતી જાય છે. પરિવાર ખુદ જે ઇન્વેસ્ટિગેશન કરવાનું પોલીસની કામગીરી હોય છે એ ઇન્વેસ્ટિગેશન હવે પરિવાર કરે છે ને ત્યારબાદ આખો મામલો છે તે સામે આવે છે. ત્યારે હવે આ સમગ્ર મામલામાં જે આરોપીઓ હશે તેની તો ધરપકડ થશે, પરંતુ જે આ મામલાને છુપાવવાનો અથવા તો આ મામલાને એક નવો વળાંક આપવાનો પ્રયાસ કરતા હતા, કાયદો વ્યવસ્થાની સામે જઈને જે અધિકારીઓ કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરતા હતા તેમની સામે કોઈ તપાસ થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો પરિવાર દ્વારા હજુ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અમારે પોલીસ બનવું પડે છે, પોલીસ કોઈ કામગીરી નથી કરી રહી. જો કે પોલીસ દ્વારા હવે કાર્યવાહીના નાટકોની શરૂઆત કરી દેવામાં આવી છે. પરિવાર દ્વારા હજુ પણ આક્ષેપો થઈ રહ્યા છે